હલો ફ્રેન્ડ્સ, શું તમે ક્યારેય મૂળાની આ રેસીપી બનાવી છે? આમ તો ગુજરાતીઓની તે ફેવરેટ હોય છે, પણ આજે આપણે એકદમ ચટાકેદાર અને એકદમ ટેસ્ટી એવી મૂળાની રેસીપી બનાવશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો અહીંયા મેં 250 ગ્રામ જેટલા મૂળા લીધા છે, જે એકદમ સરસ અને કૂણા પણ છે. તો તેના પાન આપણે લઈ લેશું. સારા પાન હોય તે જ આપણે લેશું, બાકી ના જવા દેશું. હવે આપણે પાનને આ રીતે એકદમ ઝીણા સુધારી લેવાના છે. પાનને પણ સુધારવાના છે અને એનો પાછળનો ભાગ છે જે વ્હાઈટ, તેને પણ આપણે સુધારવાનો છે. તો અહીંયા મેં બંને વસ્તુને સરસ એવું કટિંગ કરી લીધું છે. હવે આપણે એક મિક્સર જાર લેશું. મિક્સર જારમાં આપણે 1 નંગ ટમેટું આ રીતે સુધારીને એડ કરી લેશું, જેથી ફટાફટ સરસ ગ્રેવી બની જશે અને એકદમ સ્મૂથ બનશે. આખું તમારે ટમેટું નાખશો તો એકદમ સરસ ગ્રેવી નહીં બને. હવે આપણે 4 થી 5 નંગ જેટલી લસણની કળી એડ કરી લેશું. 1 લીલું મરચું પણ એડ કરી લેશું. તેને પણ હું મોટું આ રીતે કટિંગ કરીને એડ કરી રહી છું. 1 આદુનો ટુકડો પણ એડ કરી લેશું. બધો જ મસાલો આપણે આમાં એડ નથી કરવાનો, માત્ર આદુ, મરચાં અને લસણ ત્રણે જ વસ્તુ આપણે આમાં એડ કરવાની છે. હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તમે જોઈ શકો છો કે સરસ એવું ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું અને 3 થી 4 પાવલી જેટલી તેલ એડ કરી લેશું. જે તમે તેલ ખાતા હોય એ જ તેલ આપણે એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ એડ કરી લેશું. 1 ટીસ્પૂન હિંગ એડ કરી લેશું. 1 ટીસ્પૂન હલ્દી પાવડર એડ કરી લેશું. હવે જે આપણે ગ્રેવી બનાવી છે ટમેટાની તે એડ કરી લેશું. તો આપણે આની અંદર જ આદુ, મરચાં, લસણ આવી ગયું છે, એટલે આપણે પાછળથી હવે એડ કરવાની જરૂર નથી. હવે આપણે બરાબર મિક્સ કરી લેશું અને 1 મિનિટ સુધી આપણે આ રીતે ચલાવતા રહીશું, જેથી ટમેટાં છે તે સરસ રીતે કૂક થઈ જશે. ટમેટાં આપણા કૂક થઈ ગયા છે. લાલ મરચું પાવડર અડધી ચમચી, ધાણા જીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું અને મિક્સ કરી લેશું. તો આ રીતે આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે આને કૂક કરવાનું છે. હવે જે આપણે મૂળાની ભાજી કટિંગ કરીને રાખી છે તે એડ કરી લેવાની છે. ધોઈને જ એડ કરજો ફ્રેન્ડ્સ, ધોયા વગર બિલકુલ એડ ના કરતા, કારણ કે એ લોકો દવા વગેરે છાંટતા હોય છે, એટલા માટે આને ધોઈને જ યુઝ કરવાની છે. આમ તો આપણે બધા શાક ધોઈને જ વાપરતા હોઈએ છીએ. તો બરાબર આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લેશું અને ઢાંકીને આપણે ઉપર પાણી રાખી દઈશું, જેથી એકદમ સરસ કૂક થશે અને એકદમ મીઠી લાગશે. તો હું હંમેશા બધા જ શાક આ રીતે જ બનાવું છું. તેલમાં પહેલાં 5 મિનિટ હું હંમેશા ચડવા દઉં છું ને પછી જ એને મસાલો ફરીથી એડ કરું છું. તો 5 મિનિટ થઈ ગઈ છે અને આપણી ભાજી છે એ સરસ કૂક થઈ ગઈ છે. હજુ આપણે આની અંદર મસાલા એડ કરવાના છે, કારણ કે મેં શરૂઆતમાં એકદમ ઓછા એડ કર્યા હતા. ફરીથી અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું. સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. 1 ટીસ્પૂન ખાંડ એડ કરી લેશું. ગરમ મસાલો 1 ટીસ્પૂન એડ કરી લેશું. ગરમ મસાલાનો ફ્લેવર આ શાકમાં ખૂબ જ સરસ એવો આવે છે અને ખાવામાં પણ બહુ મસ્ત એવું લાગે છે. ફરીથી આપણે મિક્સ કરી લીધું. હવે આપણે ઉપરથી ચણાનો લોટ આ રીતે આપણે એડ કરવાનો છે.
અંદર અત્યારે આપણે બિલકુલ મિક્સ નથી કરવાનો, નહીંતર ચોંટી જશે. ઉપર જ આ રીતે હંમેશા ચણાનો લોટ ભભરાવાનો છે. આ રીતે તમે સ્પ્રેડ કરી દેશો અને પછી ફરીથી આ રીતે ઢાંકી દેવાનું છે અને ઉપર ફરીથી પાણી રાખી દેવાનું છે અને ફરીથી આપણે 5 મિનિટ સુધી આને કૂક થવા દેશું, જેથી ચણાનો લોટ પરફેક્ટ બફાઈ જશે. તો 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ચણાનો લોટ છે એ સરસ એવો કૂક થઈ ગયો છે. હવે આપણે મિક્સ કરી લેશું અને ગેસને આપણે બંધ કરી દેશું. આ રીતે આપણે ચલાવીને મિક્સ કરી લેશું. આમ તો હું આ શાક છે એ સવારમાં ટિફિન માટે બનાવી રહી હતી, પણ મને થયું કે લાવો હું તમારી જોડે પણ શેર કરું, તો મેં સાથે જ વિડીયો શૂટ કરી લીધો અને તમારી જોડે શેર પણ કરું છું. સવારમાં ટિફિન બનાવ્યું હતું મેં મૂળાની ભાજી. તો તમે જોઈ શકો છો કે આપણી ભાજી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે અને ટિફિન પણ બાજુમાં તૈયાર કરી રહી છું. તો અત્યારે માર્કેટમાં સરસ કૂણા મૂળા આવતા હોય છે અને તેનું શાક પણ બહુ સરસ બને છે અને હેલ્થ માટે મૂળા બહુ જ ફાયદાકારક પણ હોય છે. તો આપણે રોટલી પણ સાઈડમાં ભરી લેશું અને ડબ્બા પેક કરી લેશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે. તો અહીંયા આપણું ટિફિન પણ પેક થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો. બાય બાય.